ઓકે. અસલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો. હવે હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા તરફ પરિવાર તરફથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વી હેવ ઓલરેડી લર્ન ધ 5 લેસન ઇન ધ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. 5 લેસન આપણે ભણેલા છે એન્ડ વી હેવ લર્ન 2 પોયમ એન્ડ ઓલ્સો 1 સપ્લિમેન્ટરી રીડર. તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ a grammar lesson language function. And in the previous we have learned about the grammar function. આપણે પહેલા સેશનમાં તમને યાદ હોય તો ગ્રામર ફંક્શન આપણે ભણેલા, તમને કદાચ યાદ હશે કે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન આપણે ભણેલા. તો લેટ્સ ટોક અબાઉટ સમ few example of the specifying time and location. So now we know that આપણે જાણીએ છીએ કે time and the location, કે the sentence who represent the time and the location, it the sentence represent time and location, it called the specifying time and location. એટલે જે સમય અને સ્થળનું સ્પષ્ટીકરણ કરતું હોય તો એના માટે આપણે જુદા જુદા પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે શહેજાદ ઇઝ એટ હોમ, તો સેન્ટેન્સ કેવું હોય? શહેજાદ ઇઝ એટ હોમ. તો આખું સેન્ટેન્સ શું બતાવે? સ્પેસિફાઈંગ લોકેશન. પણ કેટલીક વાર આવું પણ આવે કે ભાઈ અમ્માર મેક્સ વડાપાઉં ઇન ધ મોર્નિંગ ઇન ધ કિચન. અમ્માર મેક્સ વડાપાઉં ઇન ધ મોર્નિંગ ઇન ધ કિચન. બરાબર, એટલે આ આખું સેન્ટેન્સ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન બતાવે છે. એટલે ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ટુ સી ધ બ્લેક બક. બ્લેક બકને જોવાનો ઉત્તમ સમય કયો? ડિસેમ્બર ટુ માર્ચ. સ્પેસિફાઈંગ ટાઈમ. એવી રીતે લોકેશન મેં પહેલા કે ગુજરાત ઇઝ લોકેટેડ ઇન ધ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાના વેસ્ટર્ન પાર્ટમાં ગુજરાત આવેલું છે. તો આખું સેન્ટેન્સ જે છે એ શું બતાવે છે? અહીંયા ટાઈમ અને અહીંયા શું બતાવે? છેલ્લો સેન્ટેન્સ લોકેશન બતાવે છે. હવે મારે એમ કહ્યું કે ઇકબાલ સર ઇઝ ઇન ધ ઓફિસ. ઇકબાલ સર ઓફિસમાં છે, એ લોકેશન છે. એટલે જે સેન્ટેન્સ, ટૂંકમાં યાદ રાખવાનું કે જે સેન્ટેન્સ ટાઈમ બતાવતું હોય તો સ્પેસિફાઈંગ ટાઈમ, જે સેન્ટેન્સ લોકેશન બતાવતો હોય સ્પેસિફાઈંગ લોકેશન. આપણે આ પણ ભણેલા છે, યાદ હશે તમને. તો બોર્ડની એક્ઝામની અંદર તમને કમ્પ્લીટ કરવાના સેન્ટેન્સ આવે, આઈડેન્ટિફાય ધ ફંક્શનના સેન્ટેન્સ આવતા હોય તો તમારે ઓળખવાના છે. તો આઈ હોપ કે યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ ટોપિક. થોડું ટોપિક તમે સમજ પડી ગઈ હશે. હવે નાઉ વી ટોક અબાઉટ ધ સમ ફ્યુ. આગળ પણ એક ફંક્શન આપણે ભણેલા છે, નાઇસિટીઝ ભણેલા છે, બરાબર. હવે નાઇસિટીઝ એટલે એવા શબ્દ, ટૂંકમાં હું તમને બતાવી દઉં કે અમુક ચોક્કસ પરિસ્થિતિની અંદર જ્યારે બોલનાર વ્યક્તિ એટલે એને કહેવાય સ્પીકરના બોલનાર વ્યક્તિને ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. બોલનાર વ્યક્તિને ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શું બને? નાઇસિટીઝ બને. દાખલા તરીકે અમુક ચોક્કસ સિચ્યુએશનમાં ઉપયોગમાં શબ્દો. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ શહેજાદ ઇઝ ગોઈંગ ટુ મેરી. શહેજાદ લગ્ન કરવા જઈ રહ્યો છે, બરાબર, વન આફ્રિકન ગર્લ સાથે. આપણે એમ કે શહેજાદ ઇઝ ગોઈંગ ટુ મેરી વિથ વન આફ્રિકન ગર્લ. તો આપણે શું કહીએ? આપણે એને કહીએ કે ભાઈ શું કહીએ? બેસ્ટ ઓફ લક કહીએ. શું કહીએ? આપણે એમ ના કહીએ કે બેસ્ટ ઓફ લક, બરાબર, ઓલ ધ બેસ્ટ ઓફ લક કહી શકીએ આપણે. હવે હું એમ કહું કે ભાઈ હા, અમ્માર ગોટ 90% ઇન ધ એસએસસી બોર્ડ. અમારે અથવા વિલ ગેટ, મેળવશે તો મેળવી લીધા, માન લો અમ્માર ગોટ અ 90% ઇન એસએસસી, તો આપણે કે કોંગ્રેચ્યુલેશન શબ્દ બોલાય, બરાબર. પછી હું એમ કહું કે દાખલા કે સદ ઇઝ ગોઈંગ ટુ કમિટ સુસાઇડ. સદ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. તમારે ત્યાં આવું ના કે ઓલ ધ બેસ્ટ, ત્યાં શબ્દ બોલાય નહીં. એટલે એવા શબ્દ કે જે ચોક્કસ સમય અને પરિસ્થિતિ બોલનારને ગમે તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે એને કહેવાય નાઇસિટ અથવા પ્લેઝન્ટરી વર્ડ. આ પણ મેં ચલાવેલું છે, તમને યાદ હોય. દાખલા કે ટુ મીટ સમવન ફર્સ્ટ ટાઈમ, કોઈને પહેલી વાર મળીએ તો આપણે શું કહીએ કે નાઇસ ટુ મીટ યુ, બરાબર. માનો કે શહેજાદ જે છે મારો વિદ્યાર્થી, બહુ પ્રિય વિદ્યાર્થી, એ કોઈ સારી છોકરીને મળ્યો કે નાઇસ ટુ મીટ યુ મેડમ, બરાબર, ઇમ્પ્રેસ કે તમને મળીને આનંદ થયો. એટલે અહીંયા પ્રમાણે યાદ રાખો, નાઇસ ટુ મીટ યુ શબ્દ યુઝ થાય. પ્રથમ વાર મળો તો નાઇસ ટુ મીટ યુ. માનો કે હું એમ કહું શહેજાદ ઇઝ ગોઈંગ ટુ આફ્રિકન જંગલ અથવા ફોરેસ્ટ, તો કે આપણે શું કે હેવ અ નાઇસ જર્ની શહેજાદ.
શું કહીએ કે નાઇસ જર્ની આપણે કહીએ કે હેવ અ ગ્રેટ ટ્રીપ. કોઈ ટ્રાવેલિંગ કરતું હોય તો હેવ અ ગ્રેટ ટ્રીપ. બરાબર, શુભ યાત્રા આપણે એમ પણ કહીએ, રેલવેની ટિકિટ પર આપેલું હોય તે. એટલે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં આપણે જ્યારે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે નાઇસિટીઝનો ઉપયોગ થાય. હવે ના હું તમને અહીંયા આ પણ યાદ હોય કે દાખલા તરીકે હું એમ કહું કે જાવેદ સર gives me a 1,000 રૂપીઝ. જાવેદ સાહેબે મને 1,000 રૂપિયા આપ્યા, તો હું જાવેદ સાહેબને શું કહું બદલામાં? થેન્ક યુ સર. શું કહું? થેન્ક યુ સાહેબ. એટલે અહીંયા આ પ્રશ્ન છે કે જ્યારે કોઈ વ્યક્તિને, જ્યારે બોલવા વાળો વ્યક્તિ હોય ને એને આ શબ્દો ગમે, એવા શબ્દોનો જ્યારે સામાજિક પરિસ્થિતિને અનુસાર ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે શું કહીએ? એને નાઇસિટીઝ કહેવામાં આવે. એટલે આપણે બે ફંક્શન શરૂઆતમાં આપણે સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન, એન્ડ ધ સેકન્ડ શું ભણ્યા આપણે? નાઇસિટીઝ. હવે નાવ વી ગો હેડ. આપણે દાખલા તરીકે તમને હું એમ કહું કે ભાઈ હા તમારો જવાબ શું આવે? આમ કેમ કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ મેરી વિથ અ બ્યુટીફુલ ગર્લ. તો તમે મને શું કહો? ઓલ ધ બેસ્ટ સાહેબ, બેસ્ટ ઓફ લક. બરાબર, આ તમારા શબ્દ હવે હવે મતલબ હોઈ શકે. અથવા હવે દાખલા કે ટુ ઇન્ટરપ્ટ સમવન ઇન ધ મિડલ, તો એક્સક્યુઝ મી વપરાય. બરાબર, અથવા એક્સક્યુઝ મી આપણે લખી શકીએ તો વાપરી શકીએ આવા શબ્દ. એટલે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા શબ્દો. વધારે વાર નથી કરતો, હવે ત્રીજા ફંક્શન પર આપણે જઈએ. તો ત્રીજો ફંક્શન અહીંયા યાદ રાખો, હું તમને ડિસ્ક્રાઇબિંગ એક્શન હમણાં ભણાવું છું, થોડો ડિટેલમાં નથી જતો, પણ અહીંયા સોરી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ભણાવું છું. એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો ફંક્શનનું નામ છે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પહેલા યાદ રાખો, we learn about the what is the meaning of the describing. તો ડિસ્ક્રાઇબિંગ મીન્સ નરેટ કરવું, વર્ણન કરવું, અને પ્રોસેસ મતલબ થાય પ્રક્રિયા કોઈ ખાસ. દાખલા કે દરેક માટે કઈ ને કઈ પ્રક્રિયા હોઈ શકે. પ્રક્રિયાનું વર્ણન કરવું. પ્રક્રિયાનું વર્ણન કરવું એટલે એક એક નિયમ છે આમાં, યાદ રાખો કે આમાં સેન્ટેન્સ શુડ બી સ્ટાર્ટ વિથ ધ મેઇન વર્બ. એટલે સેન્ટેન્સ starts with main verb. શાનાથી શરૂઆત થાય? મેઇન વર્બ થી શરૂઆત થાય. આ યાદ રાખો, સેન્ટેન્સ સ્ટાર્ટ વિથ મેઇન વર્બ. મેઇન વર્બ થી શરૂઆત થાય. હવે હું તમને એક પ્રોસિજર બતાવું. વોટ ઇઝ ધ પ્રોસિજર? કે રિમેમ્બર, પ્રોસિજર શું છે એ ખાસ યાદ રાખજો. હાઉ ટુ વિથડ્રો મની ફ્રોમ એટીએમ મશીન. એટીએમ મશીનમાંથી તમે પૈસા કેવી રીતે ઉપાડી શકો? હાઉ ટુ વિથડ્રો મની ફ્રોમ એટીએમ મશીન. હવે હું તમને એક આઈડિયા આપું. તો તમે એટીએમ પાસે જઈને ઊભા થઈ ગયા ને કે આવો આવી જા, પૈસા આવી જાય, એવું કહેવાય આપણાથી? ના, દેટ ઇઝ નોટ રાઈટ. બટ ઇટ ઇઝ અ સર્ટેન પ્રોસેસ. એક ચોક્કસ પ્રોસેસ થતી હોય. તો what kind of process do you apply when we want to withdraw money from ATM machine? તો અહીંયા હું એ તમને કહું કે પહેલા તો સર શું કરવું પડે કે એન્ટર ઇન્ટુ એટીએમ રૂમ. બરાબર, એટીએમ રૂમ ની અંદર દાખલ થાવ. બરાબર, એન્ડ enter your card, enter the card into machine અથવા સ્વીપ ધ કાર્ડ કહીએ. બરાબર, પહેલી પ્રોસેસ આવી થાય કે એન્ટર થાવ. એટલે એન્ટર ઇન્ટુ એટીએમ રૂમ, એટીએમ રૂમમાં દાખલ થાવ, એન્ટર ધ કાર્ડ ઇન્ટુ મશીન. જો યાદ શું રાખવાનું કે આમાં ક્રિયાપદ મેઇન છે. શું છે? મેઇન વર્બ. પછી શું કરવાનું? વોટ ટુ ડુ? તો આપણે લખી શકીએ કે સિલેક્ટ ધ એન્ટર ધ પિન. તમારું જે પિન હોય એ એન્ટર કરો એન્ડ સિલેક્ટ ધ લેંગ્વેજ. જુદા જુદા પ્રકારના જુદા જુદા એટીએમ સિલેક્ટ ધ લેંગ્વેજ. પછી શું કરવાનું કે ભાઈ સિલેક્ટ ધ અકાઉન્ટ. બરાબર, એટલે અકાઉન્ટ સિલેક્ટ કરો. અકાઉન્ટ સિલેક્ટ કર્યા પછી એન્ટર ધ અમાઉન્ટ વિચ યુ વોન્ટ ટુ વિથડ્રો.
એટલે આ યાદ રાખો કે જુદા જુદા કે આવા જુદા જુદા શબ્દ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તમે જો આ પ્રોસેસ થતી હોય છે કે એન્ટર ઇનટુ એટીએમ રૂમ એન્ડ એન્ટર ધ કાર્ડ ઇનટુ ધ મશીન, આ પ્રોસેસ છે. પ્રોસેસ એટલે યાદ રાખો કે સેન્ટેન્સની શરૂઆત મેન વર્બથી થતી હોવી જોઈએ અને આખું સેન્ટેન્સ બતાવતું હોય, ડિસ્ક્રાઇબ કરતું હોય, પ્રક્રિયાનું વર્ણન કરતું હોય. તો હવે આપણે કે એન્ટર ધ પિન એન્ડ સિલેક્ટ ધ લેંગ્વેજ, પિન એન્ટર કરો અને લેંગ્વેજ સિલેક્ટ કરો. પછી એન્ટર ધ અમાઉન્ટ એન્ડ withdraw, enter the amount which you want to withdraw, જે એન્ટર તમારે કરો એન્ડ કલેક્ટ ધ કેશ. પછી ટ્રાન્ઝેક્શન ઓકે પર ક્લિક કરો, ટ્રાન્ઝેક્શન શરૂ થઈ જાય. એટલે આખી વસ્તુ છે પ્રોસેસ બતાવે. શું બતાવે છે? પ્રોસેસ. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સમજ પડી હશે. જુદા પ્રમાણે અહીંયા જુદા જુદા પ્રશ્ન પણ પૂછાય. દાખલા કે આપણે લઈએ કે ભાઈ હાઉ ટુ મેક અ લેમન જ્યુસ, શરબત કેવી રીતે બનાવો? તો લેમન જ્યુસ અને શરબત. તો પહેલા તો તમે કે ટેક ધ લેમન, સોરી ટેક અ ગ્લાસ ઓફ વોટર, પાણીનો એક ગ્લાસ, બરાબર. અહીંયા એન્ડ પછી શું કરવાનું? એન્ડ એડ સમ સુગર ઇન ઇટ, એટલે આ પ્રમાણે આવશે. ટેક ધ ગ્લાસ ઓફ વોટર એન્ડ એડ સમ સુગર ઇન ઇટ. પછી શું કરવાનું? કે પછી આપણે બીજી પ્રોસેસ શું આવે કે ભાઈ ટેક ધ લેમન એન્ડ કટ ઇટ ઇનટુ 2 પીસીસ. જુઓ પીસીસ, આ પ્રમાણે પીસીસ, બરાબર. હવે અહીંયા પ્રશ્ન છે કે આના પછી કે રિમૂવ ધ સીડ, remove the seeds and squeeze. Squeeze નો મતલબ થાય નીચોવું. Squeeze the lemon, squeeze the lemon in it. જો હવે આમાં એટલે પરીક્ષામાં તમને આવું આખી પ્રોસેસ લખવાની નથી પૂછાતી, પણ જનરલી કેવું પૂછાય છે કે તમને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના પૂછાય કે આવું અધૂરું વાક્ય હોય, ટેક અ ગ્લાસ ઓફ, બરાબર. પછી અધૂરું વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું. સેક્શન સી ની અંદર પૂછાતો શબ્દ, સેક્શન સી ની અંદર પ્રશ્નમાં પૂછાય છે. અથવા સેક્શન સી ની અંદર એવું પણ પૂછાય છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર એન્ડ એડ સમ સુગર ઇન ઇટ. તો ભાઈ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. તો તમારે યાદ રાખવાનું કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બતાવે. શું બતાવે છે? પ્રોસેસ. એવી રીતે જુઓ, રિમૂવ ધ સીડ્સ એન્ડ સ્ક્વીઝ ધ લેમન ઇન ઇટ. એટલે સ્ક્વીઝ કરે એના અંદર સ્ક્વીઝ કરો, ઓછું કરી દે, નીચે કાઢી નાખો. યાદ રાખો આ ત્રણ વાક્ય કેવા હોય, આવી રીતે જુદા જુદા સબ સેન્ટેન્સ યુઝ થતા હોય પ્રોસેસ માટે. શાના માટે? પ્રોસેસ. બાકી હું એમ કહું કે ભાઈ હા, પુટ યોર હેન્ડ ઇનસાઇડ ધ પોકેટ એન્ડ ટેક સમ મની, બરાબર. અહીંયા પ્રમાણે પછી ઓપન ધ બુક એન્ડ રીડ ધ લેસન નંબર 9. આ એક પ્રોસેસ છે. ટૂંકમાં પ્રોસેસ શું બતાવે છે? પ્રક્રિયાનું વર્ણન. પણ તમારે લખવાની છે કેવી રીતે? દાખલા કે મારી પાસે મોબાઈલ છે, સપોઝ આ મોબાઈલ છે. મોબાઈલની પ્રોસેસ કેવી રીતે બતાવે? મારે એને સાફ કરો તો કે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ ક્લીન ઇટ વિથ ધ હેન્કરચીફ, બરાબર. પછી શું કરવાનું કે ભાઈ એવી રીતે જુદા જુદા પ્રકારના સેન્ટેન્સ શું બતાવતા હોય? પ્રોસેસ બતાવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો આ એક સહેલું ફંક્શન છે, આનું યાદ રાખવાનું પણ સહેલું છે. પણ તમારે મેન્ટલી કે વાક્ય કન્સ્ટ્રક્શન કેવી રીતે થતું હોવું જોઈએ એ યાદ રાખવાનું. એટલે આવા જુદા જુદા પ્રકારના સેન્ટેન્સ તમને પૂછાતા હોય છે. હવે આમાં વધારે તો નહીં, પણ યાદ રાખો પ્રોસેસ થવી જોઈએ, પ્રોસેસ બતાવતું હોવું જોઈએ. દાખલા કે મારે કેવું છે કે ભાઈ મારે ચા બનાવી છે, હાઉ ટુ મેક ટી. તો પહેલા પર શું કહે ભાઈ ટેક અપ ટીન and add some milk in it. Sorry, take a tea and add some water in it. થોડી એક ટીન લઈશ, એની અંદર થોડું પાણી નાખ. પછી શું થાય છે કે લીટ અપ ધ ગેસ with the gas lighter, lit up the gas and put the tin on the gas. ગેસની સ્ટવ છે એના ઉપર હું મૂકીશ. આવી આ પ્રોસેસ. પછી શું કરવાનું કે ભાઈ એડ સમ ટી લીવ્સ એન્ડ સુગર ઇન ઇટ. એની અંદર થોડી ટી લીવ્સ નાખીશ અને ખાંડ નાખીશ.
પછી એન્ડ બોઇલ ઇટ ફોર સમ ટાઈમ, થોડા સમય માટે ઉકાળીશ. એટલે આખું સેન્ટેન્સ શું બતાવે છે? પ્રોસેસ. યાદ રાખો, કદાચ મારે તમારા લાઇકની કોઈ જરૂર નથી, મારે લાઇકની પણ કોઈ જરૂર, પણ તમને જો સમજ પડતી હોય તો હા ને નામાં તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો. હવે આ એક ટીચિંગ મેથડ છે કે આ રીતે પ્રોસેસ યાદ રાખવાની. હું વધારે આમાં નથી જતો. જો કદાચ તમને કોઈ પ્રશ્ન હોય અને ના સમજ પડે તો અમે ગ્રુપમાં મને કહી શકો. આપણું ફંક્શન નંબર 3 છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયાનું વર્ણન. એક પ્રોસેસ છે, પ્રોસેસ બતાવતી હોવી જોઈએ. હવે હું અહીંયા દાખલા કે તમને કોઈને પણ એક વસ્તુ કે સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું, સેન્ટેન્સ બનાવવાનું કેવી રીતે, તો પહેલા વિચારવાનું. દાખલા કે મેં પહેલા પણ કીધું કે ભાઈ હું એમ કહું કે ભાઈ હાઉ ટુ મેક મે બી ટી અથવા કોઈ બી પ્રમાણે પ્રોસેસ. દાખલા હું તમને કહું કે ભાઈ ક્લિક ઓન ધ કમ્પ્યુટર સ્ક્રીન એન્ડ ટેક આઉટ કોપી એન્ડ પેસ્ટ. કમ્પ્યુટર સ્ક્રીન પર કોપી કરો અને પેસ્ટ કરો ઇનસાઇડ ધ મેમરી ટેપ. આ એક પ્રોસેસ થઈ. એટલે પ્રોસેસ આવી શકે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર. હવે આપણે આના પછી વાત કરીશું. આપણે આવશે નંબર 4 ડિસ્ક્રાઇબિંગ પીપલ. શું બતાવશે? ડિસ્ક્રાઇબિંગ પીપલ અથવા પર્સન, અથવા આને બીજો શબ્દ પણ કહી શકે ક્વોલિફાઈંગ પર્સન. હવે આમાં યાદ રાખો 2-3 કીવર્ડ યાદ રાખવાના છે. હુ આવશે, whom આવશે ને whose આવશે. તો આ 3 રિલેટિવ પ્રોનાઉન જે છે, આ 3 રિલેટિવ પ્રોનાઉનથી આપણે ડિસ્ક્રાઇબ પર્સન. હવે આખું વર્ણન કેવી રીતે કહીએ? ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર. ડિસ્ક્રાઇબિંગ પર્સન કોને કહેવાય? તો દાખલા તરીકે હું એમ કહું કે પહેલા આપણે વાત કરી ડિસ્ક્રાઇબ મતલબ કે વ્યક્તિનું વર્ણન કરું, વ્યક્તિ કેવું છે એ આખું સેન્ટેન્સ વર્ણન કરતું. એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આમાં 3, પછી તમને આમાં એક્ઝામ્પલ 1 જોઈએ. આમાં આપણે હું એમ કહું કે આઈ નો મિસ્ટર ઇકબાલ પટેલ, સોરી આઈ નો શહેજાદ. હું શહેજાદને આઈ નો શહેજાદ. હવે અહીંયા આખું વસ્તુ આઈ નો શહેજાદ, હું શહેજાદને ઓળખું છું. બરાબર. હવે મારે શહેજાદને ડિસ્ક્રાઇબ કરવાનું છે કે શહેજાદને તમે ડિસ્ક્રાઇબ કરો તો યાદ રાખો કે હુ ઇઝ વેરી ફેટ એન્ડ બલ્કી. હુ ઇઝ વેરી ફેટ એન્ડ બલ્કી. બલ્કી મતલબ શું થાય? વજન વાળું અથવા જાડો છે. બલ્કી હેવીયર છે. બંને સિનોનિમ છે. હુ ઇઝ વેરી ફેટ એન્ડ બલ્કી. એટલે આખું સેન્ટેન્સ શું બતાવતું હોય? ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબ કરે છે. હવે તમને પ્રશ્ન થતો કે સર આ કેવી રીતે? તો આવા ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર જુદા જુદા હુ, whom ને whose. તો પહેલા આપણે હું એમ કહું કે આઈ નો મિસ્ટર ઇકબાલ સર, આઈ નો ઇકબાલ પટેલ હુ હેઝ કર્લી હેર, કે જેમના વાંકડિયા વાળ છે. એટલે આ સેન્ટેન્સ શું બધા? ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન. તો આપણે જુદા જુદા પહેલા શીખીએ. ધીરે ધીરે આ યાદ રાખો ડિસ્ક્રાઇબ કરવાનું છે. દાખલા હું એમ કહું કે તમે મને કહો કે આઈ નો શરીફ સર હુ ઇઝ વેરી ટોલ. બરાબર. હુ ઇઝ વેરી ટોલ, કે જે ઊંચા છે. બરાબર. એટલે આ રીતે બની શકે ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર. હવે આપણે શરૂઆતમાં આપણે વાત કરીશું અહીંયા હુ. હુની વાત કરીએ તો હુ એ જે છે કર્તા તરીકે યુઝ થાય. આ શાના માટે? કે કર્તા. ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર કર્તા તરીકે યુઝ થતું હોય. તો હું એમ કહું કે દાખલે જુઓ, જો હું એટલે હી, સી, દે અથવા કોઈ પણ પ્રોનાઉન ઇટ, સોરી ઇટ નહીં, હી, સી, દે અથવા વી શરૂઆતમાં આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. બે રીતે યાદ રાખવાનું કે પ્રોનાઉન, કારણ કે એના પ્રમાણે. દાખલા કે હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આઈ સો અ બ્યુટીફુલ ગર્લ. ગર્લ. બરાબર. હવે આ સેન્ટેન્સ છે, અહીંયા જરા ધ્યાન આપો. અમારે આને અંદર યાદ રાખો, હું એમ કહું આઈ સો a girl who is, અથવા I saw a girl, she is very beautiful. She is very beautiful. હવે આ પ્રમાણે આવશે. તો અહીંયા યાદ રાખો બે સેન્ટેન્સ છે. જુઓ આઈ સો અ ગર્લ એક સેન્ટેન્સ બન્યું,
અને સી ઇઝ વેરી બ્યુટીફુલ. તો તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાય એ વસ્તુ યાદ રાખો. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ અથવા વસ્તુનું વ્યક્તિનું વર્ણન કરતું હોવું જોઈએ. માનો કે એક વસ્તુ યાદ રાખો, અહીંયા ગર્લ છે તેના માટે કયો પ્રોનાઉન યુઝ થયો છે? સી. જો જોડકામાં પૂછાય સેક્શન ડી ની અંદર કનેક્ટરમાં પૂછાય તો કેવી રીતે લખાય એ પણ પહેલા તો સમજી લો કે આ ફંક્શન શું બને. આઈ સો અ ગર્લ, આઈ સો અ ગર્લ who is very beautiful. બરાબર, મેં છોકરીને જોઈ કે અહીંયા જુઓ, પહેલા પણ કહી દઉં કે હું શરૂઆતમાં નામ પછી મૂકવાનું છે. કેટલીક વાર સાથે પણ આવે કે આઈ સો અ ગર્લ હુ ઇઝ વેરી બ્યુટીફુલ. મેં છોકરી જોઈ એ બહુ સુંદર છે. એટલે અહીંયા હુ ઇઝ વેરી બ્યુટીફુલ જે છે એ કોને વર્ણન કરે છે? આ છોકરીને. એટલે આપણા ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ. હવે હું તમને જોડકાવાળી રચના હમણાં નથી બતાવતો. હમણાં યાદ રાખો કે ફંક્શન વુ વાળો ચાલે છે એટલે વુ પર યાદ રાખો વુ અને વુઝ. બાકી 3 રીતે આવે. જુઓ કેવી રીતે બને. હું એમ કહું આઈ નો મિસ્ટર અમીન પટેલ. હવે તમે અમીન સાહેબને ડિસ્ક્રાઇબ કરો કે અમીન સાહેબ કેવા છે, અથવા અબ્દુલ સલામ સાહેબ કેવા છે, ડિસ્ક્રાઇબ કરો. તો ઘણા બધાના આન્સર આવે કે મિસ્ટર અમીન પટેલ ઇઝ હુ હેઝ અ સ્મોલ બિયર્ડ, કે જેમને નાની દાઢી છે. હવે અહીંયા છે આઈ નો મિસ્ટર અબ્દુલ સલામ સર, કે હુ ઇઝ વેરી ટોલ, કે જે બહુ ઊંચા છે. એટલે અહીંયા યાદ રાખો જુદા જુદા પ્રમાણે વાક્ય. જો કેવી રીતે બને? હુ ઇઝ વેરી હુ હેઝ સ્મોલ બિયર્ડ, કે જેમની બહુ નાની દાઢી છે, ડિસ્ક્રાઇબ થયો. આવી ગયો આ પ્રમાણે. હવે અહીંયા છે આઈ નો. હવે whom, whom ની વાત કરી કે વુ યાદ રાખો શરૂઆતમાં અમીન સાહેબ માટે શું વુ વપરાયેલું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. શું કહેવાય? પર્સન. હવે બે રીતે પણ કેટલીક વાર પૂછાઈ શકે. હું એમ કહું કે ભાઈ આઈ નો, હા ચાલો આપણે કે ધેટ ઇઝ અ મેન, ધેટ ઇઝ ધ મેન. આ છે બરાબર. હવે આપણે વૂઝ વૂઝ શું બતાવે અહીંયા? વૂથી યાદ રાખો જો શરૂઆતમાં વૂથી ડિસ્ક્રાઇબ કરો તો આ રીતે બની શકે. એક આ રીત બતાવું છું. હું એમ કહું આઈ નો ધ પ્રિન્સિપાલ, બરાબર, હુ લીવ્સ ઇન કોસંબા, કે જે કોસંબામાં રહે છે. આઈ નો ધ લેડી હુ ઇઝ વેરી વન્ડરફુલ અથવા બ્યુટીફુલ. એટલે ટૂંકમાં વૂથી યાદ રાખો કે શરૂઆતમાં કરતા પછી વુ યુઝ થવું જોઈએ. એક બીજી રીત પણ છે, હું તમને પછી બતાવું. ધેટ ઇઝ ધ મેન, બરાબર, આ એક માણસ છે. હવે આપણે વૂઝ વૂઝ એટલે શું બતાવે છે અહીંયા? વૂઝ વૂઝ એટલે શું બતાવે? માલિકી બતાવે. શું બતાવે? માલિકી. તો આના પણ ડિસ્ક્રાઇબિંગ કે વૂઝ son is my, whose son is my friend, કે જેનો છોકરો મારો મિત્ર છે. કે અહીંયા વુ એટલે શું થાય? કે જે. અને વૂઝ નું મતલબ કે જેનું, કે જેનું. ગુજરાતીમાં આપણે યાદ રાખીએ, યાદ રાખો કે જેનું, બરાબર. અહીંયા કે જેનું. અહીંયા that is the man whose son is my friend. હવે whose એટલે શું બતાવે? માલિકી બતાવે. શું બતાવે? માલિકી. માલિકી બતાવતું હોય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ that is the lady whose husband is in abroad. That is the lady whose husband in abroad. Or that is the lady whose father is an engineer. બરાબર. That is the lady whose hair is black. એટલે whose એટલે શું બતાવે? માલિકી. માલિકી ક્યારે બતાવતું હોય? કે જ્યારે આ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન જ છે. કારણ કે આ બંને સેન્ટેન્સ તમે જુઓ કે વ્યક્તિનું વર્ણન કરતા છે. શું બતા છે? વ્યક્તિનું વર્ણન. હવે આ રીતે પણ એક રીતે. હવે whom કોને વપરાય? whom કેવી રીતે વપરાય? દાખલા એમ કે આઈ નો મિસ્ટર ખાન, બરાબર, whom કે જેને, whom the people love, whom the people love. I know Mr. Khan whom the people love. તો આખું સેન્ટેન્સ શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ. કોને ડિસ્ક્રાઇબ કરે છે? મિસ્ટર ખાનને. આ રીતે એક બનાવે, બરાબર. એટલે 3 વાક્ય એટલે 3 સેન્ટેન્સ. who, whom ને who શું બતાવે? ડિસ્ક્રાઇબિંગ
પર્સન અથવા પીપલ. હવે તમને પરીક્ષાની અંદર આ રીતે પણ પૂછાય કે કેવી રીતે, પહેલા તો સેક્શન સી ની અંદર આવું પૂછાય કે ભાઈ ધેટ ઇઝ ધ લેડી whose husband is engineer, an engineer. તો તમારે સામે ફંક્શનમાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, તરત જ ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પીપલ. બરાબર, એવી રીતે whose અને whom શું બતાવે, ડિસ્ક્રાઇબિંગ પીપલ. તેના ત્રણે ત્રણ સામાન્ય અર્થ જોઈએ. who નું મતલબ થાય કે જે, whom નું મતલબ કે જેનું, બરાબર, whom કે જેનું. અહીંયા છે આઈ નો ધ મિસ્ટર ખાન whom ધ પીપલ, કે જેને. બરાબર, એટલે અહીંયા યાદ રાખો who શું બતાવે, માલિકી બતાવે. whom શું બતાવે, વ્યક્તિ બતાવે. એટલે આ ત્રણે ત્રણ રિલેટિવ પ્રોનાઉન, સંબંધદર્શક પ્રોનાઉન, બરાબર, સર્વનામ જે છે એ વ્યક્તિનું વર્ણન બતાવતા હોય, પણ લખવાનું કેવી રીતે એ વસ્તુ મેન છે. સેક્શન સી ની અંદર એક આ રીતે પૂછાય, પછી કમ્પ્લીટ કરવાનું સેન્ટેન્સ પૂછાય. દાખલા કે જો એક એક્ઝામ્પલ હું તમને પૂછું અહીંયા, પરીક્ષામાં કે તે પૂછાય એ પ્રમાણે કે એ અને બી આ મેચ ધ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન આપેલું હોય. હું એમ કહું ધેટ ઇઝ I met the woman whose face is round and plump. આ રીતે પૂછાય. આ એક નંબર. પછી આ બોલવાય કે ભાઈ ટેક ધ tea leaves and add some sugar in it. Take the tea leaves and add some sugar in it. આ રીતે પૂછાય. માન લો કે બી ની અંદર આપેલું હોય કે describing person, describing process. ને બીજું શું આવવું જોઈએ, ઓપ્શન બી describing person. ડિસ્ક્રાઇબિંગ પર્સન. એ ને ત્રીસું કે એબિલિટી. આ ત્રણ, આ માન લો કે એક એક્ઝામ્પલ છે, આ જોડકો છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. તો તમે જોડકામાં આ સેક્શન સી ની અંદર પૂછાતું હોય છે, એ અને બી ની અંદર. તો ઓબ્વિયસલી ફંક્શનના નામ સામે આપેલા જ છે. અહીંયા શું છે, આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ અથવા મેચ ધ એ એન્ડ બી વિથ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા આઈ મેટ ધ વુમન whose face is round and plump, કે જેનો ચહેરો, બરાબર. એટલે અહીંયા તમે ચોક્કસ સામે લખવાનું છે, કયું આવશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, એક આ રીતે પૂછાય. બીજા ટેક ધ ટી લીવ્સ એન્ડ એડ સમ સુગર ઇન ઇટ. તો શું આવશે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આમાં એબિલિટી તો છે નથી. એટલે એક આ રીતે પૂછાતા હોય છે. બરાબર, એટલે આપણે બીજા ફંક્શન હવે બીજી રીતે કેવી રીતે પૂછાતા હોય છે. દાખલા કે બીજી આ રીતે હોય સેક્શન સી ની અંદર, એના પછી તરત કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ. દાખલા એમ કે ભાઈ આઈ નો આઈ હેવ અ સન, આઈ હેવ અ સન. આ એક એક્ઝામ્પલ. એના પછીના પ્રશ્ન ડોટ 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 આ કમ્પ્લીટ કરવાનું સેન્ટેન્સ આમાં પૂછાતા હોય છે. વધારે ઉતાવળ નથી કરતો વિદ્યાર્થી મિત્રો. જો કદાચ ઉતાવળ પેલું કહેવાય કે તમને થોડો ટાઈમ એ થઈ જશે. આઈ હેવ અ સન, આઈ હેવ અ સન વિચ ઇઝ, બરાબર. એટલે અહીંયા ધ્યાન આપો. હું એમ કહું આઈ હેવ અ સન, આમાં મલ્ટિપલ આન્સર એપ્લાય કરી શકો. ડિસ્ક્રાઇબિંગ અહીંયા કૌંસમાં આપ્યું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એક આ રીતે પૂછાતા હોય છે, બરાબર. ફંક્શનના નામ કૌંસમાં આપેલો. આઈ હેવ અ સન who is very cute. એક આ રીતે, બરાબર. હું એમ કહું પછી એક આ રીતે બને, જુઓ આઈ હેવ અ સન whose cheeks are red, whose cheeks are very white. એક આ રીતે બનાતું હોય સેન્ટેન્સ, બને આ રીતે. પછી ત્રીજી કેવી, આઈ હેવ અ સન whom I love. એટલે ટૂંકમાં અહીંયા યાદ રાખો કે આ રીતે પૂછાતું હોય છે. આ ત્રણે ત્રણમાંથી તમે કોઈ પણ સેન્ટેન્સ યુઝ કરી શકો, પણ ટૂંકમાં મિનિંગફુલ હોવું જોઈએ. શું હોવું જોઈએ, મિનિંગફુલ. મિનિંગફુલ હોય તો જ આપણને માર્ક્સ મળે. દાખલા તરીકે હું એમ કહું કે આઈ હેવ અ ફાધર who
is very old and honest. Who is very old and honest. I have a friend named Abdul Salam who is very tall and handsome. Describing person. I have a student named Sehjad who is very fat. બરાબર એટલે એ બહુ જાડો છે એટલે અહીંયા પ્રમાણે હું એમ કહું આઈ હેવ મતલબ આઈ નો ધ સ્ટુડન્ટ તાહિર who whose father is tailor કે જેના પપ્પા ટેલર છે એટલે આ રીતે વાક્ય કમ્પ્લીટ કરવાનું પૂછી શકે. હવે તમને પ્રશ્ન કે સર આમાં મલ્ટિપલ આન્સર તમે એપ્લાય કરી શકો આ રીતે પૂછાતું હોય છે. બીજે એ પ્રમાણે ફંક્શનના નામ આ રીતે પૂછાતા હોય છે. પછી શું પૂછાય કે ભાઈ આવી રીતે કે ટેક હા ઓપન ધ book describing process. એક આ રીતે પૂછાય કે ઓપન ધ બુક એન્ડ રીડ ધ લેસન નંબર 10. બરાબર ઓપન ધ બુક એન્ડ અંડરલાઇન ધ વર્ડ આવું પણ પૂછી શકે. એટલે તમારે આન્સર મલ્ટિપલ તમે એપ્લાય કરી શકો કે આમાં પૂછાતું હોય છે. પછી આવે છે કેવી રીતે ત્રીજા નંબર પર આવે છે કે દાખલા કે આવું પૂછાય કે એ જોડકા એ ભાઈ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ સિલેક્ટ કરવાનું છે. કે ભાઈ હા કેન યુ નો એ પૂછે છે કેન યુ નો હાઉ ટુ મેક ટી. બરાબર અહીંયા છે અહીંયા પ્રશ્ન પૂછાયો તો નીચે બી જવાબ આપે આ રીતે એક એપ્રોપ્રિએટ રિસ્પોન્સ શું આવો છે તમને જોડકા આપેલા જ હશે. જોડકાની અંદર અહીંયા લખે પ્રોસેસ પ્રમાણે યોગ્ય સ્યુટેબલ વર્ડ જોડકાની અંદર પૂછાય. યસ તો કે અહીં આપેલું કે ભાઈ ટેક સમ લેમન એન્ડ એડ ઇન ઇટ. બરાબર લેમન નાખો આપણે એમ કહો કે ભાઈ કેન યુ નો ધ હાઉ ટુ મેક ટી તો કે તમે જાણો છો તો કે યસ ટેક સમ વોટર બરાબર એન્ડ એડ સમ ટી લીવ્સ એન્ડ પુટ ઓન ધ પેન. આવું તમને લાંબુ એક સેન્ટેન્સ આપેલું હોય એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એમાં જોડકામાંથી તમારે પસંદ કરવાનું છે. એટલે આ રીતે 9 માર્ક્સના ફંક્શન 3માં એ પૂછાતા હોય. હવે વાત કરીએ આપણે કે મેં તમને કીધેલું કે whom અને whose આ ત્રણે કનેક્ટરમાં પણ પૂછાય છે કનેક્ટર તરીકે. શાના તરીકે? કનેક્ટર તરીકે. દાખલા તરીકે હું એમ કહું કે આમાં કેવી રીતે સેક્શન ડી ની અંદર પૂછાતું હોય કે ભાઈ અહીંયા આપેલું હોય કે ભાઈ આઈ નો ધ મેન. એક આ રીતે આવે બરાબર. બીજું સેન્ટેન્સ કેવી રીતે કનેક્ટરમાં આવે કે ભાઈ he has a beautiful baby. He has a cute baby. તો અહીંયા છે કૌંસમાં આપેલું હોય whose અને whom. આ 3 શબ્દ આપેલા હોય કનેક્ટર તરીકે. સેક્શન ડી ની અંદર આ કનેક્ટરમાં પૂછાતા હોય છે અને આનું ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ પર્સન આ પ્રમાણે બરાબર. એ પ્રમાણે યાદ રાખો ખાસ. એટલે એક ખાસ વસ્તુ યાદ રાખો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર સાહેબ લેજો એટલે આ પ્રમાણે યાદ રાખજો ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર 3 શબ્દોનો યુઝ કરવાનો છે બરાબર. એક વસ્તુ who ક્યારે વપરાય એક વસ્તુ આમાં યાદ રાખો શરૂઆતમાં લખું છું ગુજરાતીમાં શરૂઆતમાં જો he they we આવા પ્રોનાઉન શરૂઆતમાં હોય સી તો આપણે શાનો ઉપયોગ કરવાનો છે who નો. શાનો ઉપયોગ કરવાનો છે who નો કનેક્ટર તરીકે. જો આઈ નો ધ મેન who શું આવશે who has a cute baby. બની ગયું આ પ્રમાણે. એટલે શરૂઆતમાં જો હી હોય ધે હોય સી હોય તો who નો ઉપયોગ કરી શકો બરાબર. એટલે શરૂઆતમાં આવા પ્રોનાઉન આવેલા તો શાનો ઉપયોગ કરવાનો છે કનેક્ટર તરીકે who નો. એ પણ શું બધા ડિસ્ક્રાઇબિંગ પર્સન પણ કનેક્ટરમાં યુઝ કરી શકીએ. દાખલા બીજું અહીંયા છે કે દાખલા કે આઈ નો સલામ સર
આઈ નો અબ્દુલ સલામ સર. બરાબર. હું એમ કહું હી હેઝ વેરી ડિસન્ટ પર્સનાલિટી. ડિસેન્ટ પર્સનાલિટી. તો અહીંયા આખું સેન્ટેન્સ જુઓ તમે વુ મૂકો ને તો ડિસ્ક્રાઇબિંગ પર્સન તો થઈ જશે, પણ અહીંયા હી આવેલું છે તો આપણે કનેક્ટર કે વુ વુમ ને વુ, તો શું મૂકવાનું? ઓબ્વિયસલી વુનો ઉપયોગ કરો. શાનો ઉપયોગ કરવાનો? વુ. ફરી વાર કહું, હી આવેલું હોય, સી આવેલું હોય કે ઈટ આવેલું હોય, અરે સોરી ઈટ નહીં, હી સી ઈટ અથવા ધે આવે, ઈટ નહીં સોરી, હી આવે, સી આવે, વી આવે, ધી આવે અથવા આઈ આવે, તો અહીંયા શું મૂકવાનું? વુ. એટલે જો આઈ નો અબ્દુલ સલામ સર who has very decent personality, વુનો ઉપયોગ કરી શકીએ આપણે. એટલે વુ યાદ રાખો, વુ એવી રીતે વુમ ક્યારે આવે? વુઝ બતાવે માલિકી. હું એમ કહું આઈ નો જાવીદ સાહેબ, જાવીદ સર, બરાબર. અહીંયા છે his son is my student. હજુ અહીંયા આખું સેન્ટેન્સ કોને ડિસ્ક્રાઇબ કરે છે? જાવીદ સાહેબને. પણ અહીંયા યાદ રાખો શરૂઆતમાં મેં પહેલા કહું જો હીઝ આવે, હર આવે, છોકરી પ્રમાણે હર, છોકરા પ્રમાણે હીઝ, તો યાદ રાખો આ બે પ્રોનાઉન અથવા ધેર, આ ધેર આવે તો આપણે શાનો ઉપયોગ કરવાનો છે? whose નો. માલિકી કોની છે? જાવીદ સાહેબની છે. એટલે અહીંયા છે જો આઈ નો જાવીદ સર whose son is my student. હું જાવીદ સાહેબને ઓળખું છું કે જેમનો છોકરો મારો સ્ટુડન્ટ છે. એટલે અહીંયા who ક્યારે મૂકવાનું એ વસ્તુ યાદ રાખો, whose ક્યારે મૂકવાનું અને whom ક્યારે મૂકવાનું. એટલે પહેલા પણ યાદ રાખો, મેં શરૂઆતમાં કહું છું કે શરૂઆતમાં હીઝ આવેલું હોય, હર આવેલું હોય, ધેર આવેલું હોય તો કનેક્ટર તરીકે તમારે whose નો જ ઉપયોગ કરવાનો. ત્રણે ત્રણ સાથે આપેલા હોય તો જોવાનું ખાસ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મિસ્ટર મિસ્ટર પટેલ ઇઝ માય પ્રિન્સિપાલ. મિસ્ટર પટેલ ઇઝ માય પ્રિન્સિપાલ, બરાબર. હું એમ કહું કે હીઝ હેર ઇઝ કર્લી, કે જેમના વાળ કેવા છે? કર્લી છે. હવે જો અહીંયા હીઝ આવે આ પ્રમાણે, હીઝ આવ્યું એટલે ઓબ્વિયસલી આપણા વાળ થોડા છે. કોના વાળ છે? મિસ્ટર પટેલ, ઇકબાલ સર, બરાબર. એટલે આપણે લખીએ કે મિસ્ટર પટેલ ઇઝ માય પ્રિન્સિપાલ. હવે અહીંયા વુ આવશે કે વુ આવશે કે વુમ આવશે? શું આવશે? ઓબ્વિયસલી શું મૂકવાનું? whose. એટલે માલિકી શું બતાવે? કે જેમના, બરાબર, કે જેમના. whose hair is curly, કે જેમના વાળ કર્લી છે. દાખલા કે હું એમ કહું કે આઈ નો શહેજાદ, બરાબર, his body is very big or fatty, બરાબર. તો આઈ નો શહેજાદ his body is very bulky. તો આપણી બોડી થોડી છે, કોની છે? શહેજાદની છે. તો આપણે કેવું લખીએ છીએ કે આઈ નો શહેજાદ whose body is very bulky, કે જેનું શરીર બહુ બલ્કી છે. એટલે આપણે એમ કહી શકીએ ખાસ કે યાદ રાખો